નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપઘાતના કેસમાં ચોંકાવનારી રીતે વધારો થઈ રહ્યો છે। એવામાં સુરતમાંથી ફરી એક આવા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક માતાએ પોતાના બાળકને ઝેરી દવા પીવડાવીને પોતે પણ એક ઝેરી દવા ગટકાવીને જીવન ટૂંકાવી લીધું છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સુરતના લસકણા વિસ્તારમાં એક સામૂહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે। 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી। થોડા સમય બાદ પરિવારને આ વિશે જાણ થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને માતા પુત્રને બેભાન અવસ્થામાં જોઈ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હોસ્પિટલમાં બાળકે જણાવ્યું કે તેની માતાએ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પીધી હતી। બાળકને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તબીબોએ માતાને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું। જોકે સિવિલમાં મહિલાનું સોમવારે મોત નીપજ્યું હતું। જોકે મહિલાએ આ પગલું કેમ લીધું તે વિશેનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી। હાલ આ મામલે લસકણા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।